ઓમ સર્વમંગલ માગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। આ પવિત્ર શ્લોકનો અત્યંત સરળ અર્થ એ છે કે હે નારાયણી, તમે બધું જ મંગલ કરનારા છો અને બધા કાર્યો સિદ્ધ કરનારા છો। અમે તમારા શરણે છીએ। શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે પૂરા ભાવથી નવરાત્રિનું વ્રત કર્યું હોય છતાં તેનું ફળ પ્રાપ્ત ન થયું હોય? આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે કદાચ તમારા જીવનની દિશા બદલી નાખશે। ચૈત્ર નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખે આ 5 મહિલાઓ, નહીંતર માતા રાણી તમારાથી ક્રોધિત થઈ જશે અને ઘરમાં કંગાળી અને ગરીબી આવશે। પૂરી માહિતી માટે વિડીયોને પૂરો જોજો। ભક્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ વાસ્તુ વાર્તા જ્ઞાન યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ભક્તો, આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ચૈત્ર નવરાત્રિનું વ્રત કઈ મહિલાઓએ ભૂલથી પણ ન રાખવું જોઈએ, નહીંતર ઘોર પાપ લાગે છે। આ 5 મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ। માતા દુર્ગા આવી મહિલાથી ક્યારેય ખુશ નથી થતા અને ઘરમાં હંમેશા દરિદ્રતાનો માહોલ રહે છે અને તેની અસર આખા પરિવાર પર રહે છે। તેથી તમે 10 થી 12 મિનિટનો સમય કાઢીને જાણી લો। જો તમે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખવાનો સંકલ્પ લીધો છે કે વ્રત રાખવાનું વિચારી રહ્યા છો તો તમારું વ્રત ખંડિત થઈ જશે અને તમને ઘોર પાપ લાગશે। જાણી લો, ક્યાંક તમે પણ આ 5 મહિલાઓમાં તો નથી ને? સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ 7 કામ ભૂલથી પણ ન કરતા, નહીંતર તમારી સાથે કંઈ પણ થઈ શકે છે। સાથે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ વસ્તુઓ છે જેને ચૈત્ર નવરાત્રિમાં માતા રાણીને ભૂલથી પણ ન ચડાવતા, નહીંતર માતા રાણી તમારાથી નારાજ થઈ જશે। તેથી ભક્તો, પૂરી માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, અડધો અધૂરો ન જોતા। ઘણા લોકો હોય છે જે વિડીયોને વચ્ચેથી જુએ છે, કાપીને જુએ છે અને પછી આવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી। તેથી તમે વિડીયોને પૂરો જ જોજો મિત્રો। તો જુઓ, નવરાત્રિના પૂરા 9 દિવસ ગંગાજળના એક ટીપાની જેમ પવિત્ર માનવામાં આવે છે। આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની ભેટ લઈને આવે છે અને તમને જણાવવા માંગીશ કે આ વર્ષે માતા દુર્ગા પાલખી એટલે કે ડોલી પર સવાર થઈને આવશે। ડોલીની સવારીને ખૂબ જ શુભ માનવામાં આવી છે, જો કે તેને આંશિક મહામારીનું કારણ પણ બતાવવામાં આવી રહ્યું છે। શાસ્ત્રોમાં વર્ણિત છે તથા માન્યતાઓ પણ કંઈક આ પ્રકારે જણાવવામાં આવી છે કે ચૈત્ર નવરાત્રિમાં જો માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નહીં પરંતુ ડોલી પર થશે તો એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનું પાલખી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ અને કલ્યાણકારી રહેશે। જીવન સુખમય બની રહેશે। ભક્તિનો પૂરો લાભ ભક્તજનોને મળી શકશે। અને જેમ કે મેં તમને બધાને જણાવ્યું કે આ વર્ષ 2026માં નવરાત્રિ ખૂબ જ વધારે વિશેષ છે, કારણ કે આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ સુધી મનાવવામાં આવશે। આ દિવસોમાં માં શેરાવાળીની વિશેષ રૂપે પૂજા આરાધના કરવામાં આવશે। તો જુઓ, ચૈત્ર નવરાત્રિનો મહાપર્વ ચૈત્ર માસની શુક્લ પક્ષની પડવા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે અને આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ રહ્યા છે। ચૈત્ર નવરાત્રિનો આ વર્ષે શુક્લ બ્રહ્મ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ગુરુવાર 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ચાલશે। ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગળ માનવામાં આવે છે। ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન, દૌલત અને શાંતિ પ્રદાન કરે છે તથા ઘરમાંથી ગરીબી અને દરિદ્રતાનો નાશ કરે છે। ઘરમાં દુર્ગા માનું આગમન થાય છે। ચૈત્ર નવરાત્રિનું વ્રત હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે, જે માતા રાણીને પ્રસન્ન કરવા માટે મહિલાઓ અને પુરુષો વ્રત રાખે છે। પરંતુ શું તમને ખબર છે કે અમુક એવી મહિલાઓ પણ છે જેમણે આ વ્રતને ન રાખે તો વધારે સારું છે, નહીંતર તમારે દુર્ગા માના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। માન્યતાઓ અનુસાર આજે આપણે જે મહિલાઓ વિશે વાત કરવાના છીએ તેમણે નવરાત્રિના વ્રતથી હંમેશા દૂર રહેવું જોઈએ, નહીંતર તમારી સાથે ખરાબ થઈ શકે છે। તમારો પતિ કોઈ સંકટમાં આવી શકે છે, ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે, માતા લક્ષ્મી હંમેશા માટે ઘર છોડીને જતા રહે છે। તો ચાલો જાણીએ।
પરંતુ ભક્તો, આગળની માહિતી જણાવતા પહેલાં તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો, કારણ કે અમે રાશિથી જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ. તેથી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર નાખી દો. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે 5 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ. ભક્તો, નંબર 1, શાસ્ત્રો અનુસાર જો તમે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કોઈ પણ પ્રકારનું વ્રત માત્ર દેખાડા માટે કરો છો તો આ અત્યંત ખોટું છે અને પાપ સમાન માનવામાં આવે છે. આ રીતે તમે દેવી દેવતાઓની મજાક ઉડાવી રહ્યા હોવ છો અને પોતે પાપના ભાગીદાર બની જાઓ છો. મા દુર્ગા આવા લોકોથી ક્યારેય પ્રસન્ન થતા નથી, પરંતુ તેમને બરબાદ કરી દે છે. મા દુર્ગા માત્ર એ જ લોકોથી ખુશ થાય છે જે પૂરી શ્રદ્ધા અને સાચા દિલથી પૂજા કરે છે, શાસ્ત્રોનું પાલન કરે છે અને વ્રતને પૂરી નિષ્ઠાથી નિભાવે છે. પૂજાનો ઉદ્દેશ્ય દેખાડો નહીં, પરંતુ સાચી ભક્તિ અને સમર્પણ હોવો જોઈએ. ત્યારે જ મા દુર્ગાની કૃપા મળે છે. શું તમારી આસપાસ પણ કોઈ માત્ર દેખાડા માટે પૂજા કરતું જોવા મળે છે? કમેન્ટમાં જરૂર જણાવજો. ભક્તો, નંબર 2, ચરિત્રહીન મહિલાઓએ ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ. અને આ વાત એ ચરિત્રહીન પુરુષો પર પણ લાગુ પડે છે જે જગ્યાએ મોઢું મારતા રહે છે. જ્યારે શરીરની પવિત્રતા માણસની સમાપ્ત થઈ જાય છે ત્યારે તે પાપી પણ કહેવાય છે. તેથી તમારી પૂજા ક્યારેય સફળ થઈ શકતી નથી. આ વ્રત તમે ક્યારેય ન રાખો. ભક્તો, નંબર 3, છૂટાછેડા લીધેલ. શાસ્ત્રો અનુસાર જે મહિલા કે પુરુષના છૂટાછેડા થઈ ગયા છે તો એ લોકો ચૈત્ર નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખે. આવું કરવાથી મા દુર્ગા ક્યારેય ખુશ નથી થતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગ્ન 2 દિલોનું બંધન છે, જેના બંધનમાં આજીવન રહેવાનું હોય છે, નહીં કે અલગ અલગ. દુર્ગામાં તૂટેલા જોડાને ક્યારેય સ્વીકાર નથી કરતા. તૂટેલા જોડાનું વ્રત રાખવું, પૂજા પાઠ કરવું શુભ માનવામાં આવતું નથી. પરંતુ દુર્ગામાં ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે પતિ પત્ની બંધનમાં હોય. ખાસ કરીને જો પતિ પત્ની જો સાથે મળીને વ્રત રાખે તો દુર્ગામાં સૌથી વધુ પ્રસન્ન થાય છે અને ખૂબ જ શુભ વરદાન આપે છે. આવા સમયમાં દુર્ગામાં ખૂબ ખુશ હોય છે. તેથી બંનેએ મળીને પૂજાપાઠ કરવા જોઈએ. ભક્તો, નંબર 4, માસિક ધર્મમાં ભૂલથી પણ ન રાખો વ્રત. જો કોઈ મહિલા માસિક ધર્મમાં છે તો તેણે નવરાત્રિનું વ્રત રાખવાથી બચવું જોઈએ, કારણ કે માસિક ધર્મમાં જે તમારા વસ્ત્રો હોય છે તે અપવિત્ર થઈ જાય છે. તેથી પૂજાપાઠ ન કરવા જોઈએ. આમ તો જો ઉપવાસ દરમિયાન માસિક ધર્મ શરૂ થઈ જાય તો તે તેને ચાલુ રાખી શકે છે. સાથે જ જે મહિલાઓએ તાજેતરમાં જ શિશુને જન્મ આપ્યો હોય તેમણે પણ નવરાત્રિનું વ્રત ન કરવું જોઈએ. ભક્તો, નંબર 5, જો તમને વારંવાર ગાળો આપવાની આદત છે તો તમે જેટલી જલ્દી થઈ શકે આ આદતને છોડી દો. જો દુર્ગા માને પ્રસન્ન કરવા છે તો ઘરમાં લડાઈ ઝઘડા છોડી દો, કારણ કે જે ઘરમાં લડાઈ ઝઘડા થાય છે તે ઘરમાં દુર્ગામાં ક્યારેય નથી આવતા. અને વ્રતમાં પૂજાપાઠ કરવા છે તો જીભથી વધુમાં વધુ મીઠા બોલ જ બોલો. વધારે કડવા બોલ દુર્ગામાનું અપમાન હોય છે અને તમે પાપના ભાગીદાર બની જાઓ છો. ભક્તો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ માતા તમારા ઘરમાં રહે છે. તેથી તમારે ઘરનો માહોલ હંમેશા સકારાત્મક બનાવવો જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ત્યારે જ માતા તમારા ઘરમાં આવશે. ભક્તો, નંબર 6, જો તમને કોઈ ઊંડી બીમારી છે તો તમે આ વ્રતને ન રાખો. જેમ કે ઉદાહરણ તરીકે ડાયાબિટીસની બીમારી, હૃદયની બીમારી, હાર્ટ એટેક, શરીરમાં નબળાઈ હોવી, ચક્કર આવવા, બીપીનું વધી જવું, શરીરમાં દુખાવો થવો, તો તમે આ વ્રત ક્યારેય ન રાખો. નહીંતર તમારી સાથે કંઈ પણ થઈ શકે છે. તેથી સાવધાન રહો. શું તમારા ઘરમાં પણ વડીલો સ્વાસ્થ્યને પહેલું સુખ માને છે? કમેન્ટમાં જરૂર જણાવજો. નંબર 7,
જે મહિલાઓ પોતાના પતિનું અપમાન કરે છે તે વ્રત ન જ રાખે તો સારું છે, કારણ કે એવી મહિલાઓની પૂજા માં દુર્ગા ક્યારેય સ્વીકાર નથી કરતા, પરંતુ ઘોર પાપ લાગે છે. નવરાત્રિના આ 9 દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ 9 દિવસોમાં કાળા કપડાં પહેરવાથી બચવું જોઈએ. સાથે જ વ્રત રાખવાવાળાએ દિવસમાં સૂવાથી પરેજ કરવો જોઈએ. આ વાતોનું પાલન કરવાથી સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે અને માં દુર્ગાની કૃપા બની રહે છે. ભક્તો, આગળની માહિતી જણાવતા પહેલાં તમને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ ભક્તો, સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં લખો, જય માં લક્ષ્મી. માં લક્ષ્મી માટે એક લાઇક તો બને છે ભક્તો. હવે વાત કરીએ કે દુર્ગા માને નવરાત્રિમાં કઈ વસ્તુઓ ચડાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ. ભક્તો, ભૂલથી પણ દુર્ગા માને આ વસ્તુ ક્યારેય અર્પિત ન કરતા, નહીંતર આખી જિંદગી બરબાદ રહેશો. જિંદગીભર રોવા વિગર કંઈ નહીં મળે. ભક્તો, નંબર 1, નાળિયેર. હિન્દુ ધર્મમાં નાળિયેરને સુખ સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે. નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. નાળિયેરનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દુર્ગા માના અનેક મંદિરોમાં નાળિયેરથી બલિ પણ આપવામાં આવે છે અને દુર્ગા માના પૂજનમાં નાળિયેરનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. ખાસ કરીને કળશની સ્થાપના નાળિયેર રાખીને જ કરવામાં આવે છે. દુર્ગા માના પૂજનમાં આપણે નાળિયેર ઉપયોગ કરતી વખતે અમુક ભૂલો કરી બેસીએ છીએ. નાળિયેર અનેક પ્રકારના હોય છે. એક લીલું, બીજું સૂકું, જેની અંદર પાણી હોય છે. જે નાળિયેરની અંદર પાણી હોય છે, માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને જટાવાળું નાળિયેર જ અર્પિત કરો. કળશ સ્થાપનામાં આખું નાળિયેર હોવું જોઈએ. નાળિયેર તિરાડવાળું કે તૂટેલું ન હોવું જોઈએ, કારણ કે આખું નાળિયેર જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક હોય છે. આખું નાળિયેર જ સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય છે. આખા નાળિયેરને જ શ્રીફળ એટલે કે માં લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિઓમાં દુર્ગા માના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું અને પાણીવાળું નાળિયેર જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ. સાથે જ આ ધ્યાન રાખવું જોઈએ કે નાળિયેરને હંમેશા કળશની નીચે સુવડાવીને રાખવું જોઈએ. ઘટ સ્થાપના એટલે કળશ સ્થાપના કરતી વખતે ક્યારેય પણ નાળિયેરને ઊભું કરીને નથી રાખવામાં આવતું. નાળિયેરને હંમેશા સુવડાવીને જ કળશની ઉપર રાખવામાં આવે છે. સાથે જ નાળિયેરને સ્થાપિત કરતા પહેલાં તમે નાળિયેરને લાલ કપડામાં લપેટીને તમે નાળિયેરને કળશની ઉપર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર કળશની ઉપર જ્યારે સાચી રીતે નાળિયેર રાખવામાં આવે છે અને સાચા પ્રકારનું નાળિયેર રાખવામાં આવે છે, ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એ પણ ધ્યાન રહે કે મહિલાઓ દુર્ગા માને નાળિયેર અર્પિત તો કરી શકે છે, પરંતુ ક્યારે પણ દુર્ગા માની સામે નાળિયેરને ભૂલથી પણ ન તોડે, કારણ કે નાળિયેર બીજરૂપ હોય છે. એટલે કે નાળિયેરમાં બીજ હોય છે અને સ્ત્રીઓ બીજરૂપથી જ શિશુને જન્મ આપે છે. તેથી ક્યારે પણ મહિલાઓએ નાળિયેર ન તોડવું જોઈએ. નંબર 2, લવિંગ. લવિંગ આપણે બધા જ દુર્ગા માની પૂજામાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક ખૂબ મોટી ભૂલ કરી બેસીએ છીએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દુર્ગા માને હંમેશા લવિંગની સાથે ઇલાયચી પણ અર્પિત કરવી જોઈએ. લવિંગની સાથે ઘી ચડાવવાથી દુર્ગા માં ખાસ્સા પ્રસન્ન થાય છે. નંબર 3, તુલસીના પાન. ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા માને તુલસીના પાન અર્પિત ન કરવા જોઈએ. માં દુર્ગાના પૂજનમાં તુલસી પત્રનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે. તુલસી પત્ર સિવાય દુર્વા પણ દુર્ગા માને અર્પિત ન કરવા જોઈએ. નવરાત્રિમાં તમે ગણેશજીને દુર્વા અર્પિત કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન અવશ્ય અર્પિત કરી શકો છો, પરંતુ દુર્ગા માને ભૂલથી પણ તુલસીના પાન કે દુર્વા અર્પિત ન કરો. દુર્ગા માને સફેદ ફૂલ પણ અર્પિત ન કરો. સફેદ ફૂલ ચડાવવા એ ઓજ વગરનું કામ છે. દુર્ગા માને હંમેશા લાલ રંગના ફૂલ અર્પિત કરવા જોઈએ. લાલ રંગના ફૂલ દુર્ગા માને અતિ પ્રિય છે.
ખાસ કરીને દુર્ગામાને ગુલાબ અને કમળના ફૂલ અતિ પ્રિય છે. ભક્તો, ચૈત્ર નવરાત્રિ આવવાની છે. બસ થોડા જ દિવસો પછી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ જશે. તો અમે તમને એક એવી વસ્તુ જણાવીશું જેને ચૈત્ર નવરાત્રિમાં ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તમે ધનવાન બની જાઓ છો. આવા સમયમાં આ નાની વસ્તુ ઘરમાં લાવવાથી દુર્ગામાં ખુશી ખુશી પોતાના ઘરમાં ચાલી આવે છે. આ વસ્તુને ઘરે લાવવાથી દુર્ગામાં અવશ્ય પ્રસન્ન થાય છે. આ જ વસ્તુ ચૈત્ર નવરાત્રિ પર ઘરમાં લાવવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ. ભક્તો, નંબર 1, 16 શણગારનો સામાન ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં લાવવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આવા સમયમાં ઘરના બનેલા મંદિરમાં રાખવાથી જન્મો જન્માંતરની ગરીબી મટી જાય છે અને મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. આખું વર્ષ માતા રાણીની કૃપા તમારા અને તમારા પરિવારની ઉપર બની રહે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ચૈત્ર નવરાત્રિઓના દિવસોમાં 16 શણગારનો સામાન ઘરના મંદિરમાં હોવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. કાં તો તમે જે જગ્યાએ ઘરમાં માતાનું આસન નવરાત્રિ વ્રત કરવા માટે સ્થાપિત કરી રહ્યા છો તે જગ્યા પર 16 શણગારનો સામાન રાખી દો. આવું કરવાથી મા દુર્ગાની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. શું તમે પણ તમારા મંદિરમાં માતાજી માટે શણગાર લાવો છો? કોમેન્ટમાં હા કે ના લખજો. નંબર 2, સોના, ચાંદી કે તાંબાના સિક્કા જરૂર રાખો. શાસ્ત્રો અનુસાર સોના, ચાંદી કે તાંબાથી બનેલી કોઈ પણ ધાતુને ખાસ કરીને ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં પૂરા 9 દિવસો સુધી ઘરના મંદિરમાં રાખવાથી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં સોના, ચાંદી, તાંબા ઘરમાં લાવવાથી તેનું ફળ અનેક ગણું વધી જાય છે. તેથી સોના, ચાંદી કે તાંબાના સિક્કા દુર્ગામાની પાસે અવશ્ય રાખો. આનાથી દુર્ગામાં ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, નંબર 3, શંખ અને ગંગાજળ. ધર્મશાસ્ત્રો અનુસાર ચૈત્ર નવરાત્રિઓના અવસર પર શંખ ઘરમાં જરૂર લઈને આવો. માનવામાં આવે છે કે જે ઘરના મંદિરમાં શંખ નથી હોતો તો ત્યાં દેવી દેવતા ક્યારેય વાસ નથી કરતા. શંખનું સનાતન ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ હોય છે. નિયમિત શંખને વગાડવા પર અનેક ગણી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરે છે. ધનની દેવી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. વળી ધર્મશાસ્ત્રો અનુસાર જે ઘરના મંદિરમાં ગંગાજળ નથી હોતું તો તે ઘર અપવિત્ર માનવામાં આવે છે. ગંગાજળ મંદિરમાં અવશ્ય રાખેલું હોવું જોઈએ. જો તમે ઘરમાં ગંગાજળ લાવવામાં અસમર્થ છો તો પોતાની આસપાસના પવિત્ર સ્થાન, કોઈ તીર્થ સ્થાનનું પાણી લાવીને ઘરમાં રાખો. ભક્તો, નંબર 4, મોરપીંછ. ચૈત્ર નવરાત્રિઓમાં મા સરસ્વતીનું પ્રિય મોરપીંછ ઘરે લાવીને ઘરના મંદિરમાં રાખવાથી અનેક બધા ફાયદા છે. ખાસ કરીને ચૈત્ર નવરાત્રિઓના દિવસોમાં મંદિરમાં મોરપીંછ જરૂર રાખો. આવું કરવાથી મા દુર્ગા ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, હવે આપણે જાણીએ નવરાત્રિ દરમિયાન આપણે શું ન ખાવું જોઈએ અને શું ન પીવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થઈ જાય છે. આ બધી વાતોને જાણતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં માતા રાણીનો જયકારો જરૂર લગાવો, જેથી કરીને માતા રાણીની કૃપા તમારા પર બની રહે. ભક્તો, તો ચાલો શરૂ કરીએ. મિત્રો, નવરાત્રિના દિવસે ફળ જરૂર ખાવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે ભગવાનના ભોગમાં સેવા વગેરે જરૂર અર્પિત કરવામાં આવે છે. જો તમારું વ્રત છે તો તમારે કેળા, સફરજન, સંતરા, તરબૂચ અને મીઠી દ્રાક્ષ જરૂર ખાવી જોઈએ. આ ફળોથી વ્રતધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થઈ જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે નવરાત્રિઓના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 5 થી 15 એવી બીમારીઓ છે જે નષ્ટ થઈ જાય છે. માનવામાં આવે છે કે નવરાત્રિઓના દિવસોમાં સીતાફળનો ઘરમાં પ્રવેશ થવો મોટો જ શુભ માનવામાં આવ્યું છે. સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થઈ જાય છે, કારણ કે આમાં માતા સીતા અને રામ ભગવાનનો આશીર્વાદ મળેલા હોય છે. કહેવાય છે કે જે નવરાત્રિ દરમિયાન સીતાફળ ખાય છે તેને દુઃખોનો સામનો નથી કરવો પડતો. સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ.
ભક્તો, નવરાત્રિના 9 દિવસ દુર્ગા માતાને સમર્પિત હોય છે. નવરાત્રિના 9 દિવસ માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીને અલગ અલગ સ્વરૂપના હિસાબથી અલગ અલગ પ્રકારના ભોગ અર્પિત કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે અમુક એવી વસ્તુઓ છે જેને નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ માતા રાણીને અર્પિત ન કરવી જોઈએ? જો આ વસ્તુઓને તમે ભૂલથી પણ માતા રાણીને અર્પિત કરી દો છો તો તમને વ્રત અને પૂજનનો પૂર્ણ લાભ નહીં થાય. તેથી માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ જાણવું અતિ આવશ્યક છે કે તે કઈ એવી વસ્તુ છે જે માતા રાણીના પૂજનમાં ભૂલથી પણ ઉપયોગ ન કરવી જોઈએ. તો ચાલો ભક્તો, વિડીયોને એક પ્યારો લાઈક કરતા અને કમેન્ટ બોક્સમાં માનો જયકારો લગાવતા વિડીયોને શરૂ કરીએ. ભક્તો, સૌથી પહેલી વાત, ચૈત્ર નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓએ કે કોઈ પણ મહિલાએ એકદમ સફેદ રંગના કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવા જોઈએ. સાથે જ સાથે એકદમ કાળા રંગના કપડાં પણ ન પહેરવા જોઈએ. આનાથી પૂજા, વ્રત વગેરે ખંડિત થઈ જાય છે, કારણ કે રંગને શોકનું પ્રતીક માનવામાં આવ્યું છે. ભક્તો, માતાની ચોકી જ્યારે તમે લગાવો તો તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ. માતાની ચોકી હંમેશા લાલ કપડું પાથરીને જ બનાવવી જોઈએ. હંમેશા યાદ રહે, નવરાત્રિઓના આ 9 દિવસો સુધી વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ. અને જો તમે નવરાત્રિમાં માતાની ચોકી સ્થાપિત કરી છે અને જવારા વાવ્યા છે તો તેને નવરાત્રિઓ દરમિયાન એકલા ન છોડવા જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આનાથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશા માટે જતા રહે છે. શું તમે પણ ઘરે જવારા વાવો છો? કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો અમે તમને અમુક ભૂલો વિશે જણાવીએ છીએ જે ચૈત્ર નવરાત્રિમાં ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, ચૈત્ર નવરાત્રિની પહેલાં જ મંદિરની સારી રીતે સાફ સફાઈ કરી લો. મંદિરની અંદર જો પહેલાંથી જૂની માળાઓ છે, તૂટેલી ફૂટેલી મૂર્તિઓ રાખેલી છે, તેની સાથે જ ખાલી માચીસની ડબ્બી રાખેલી છે, તો તેને બહાર ફેંકી દો તથા ખંડિત મૂર્તિને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો. ઘરમાં નાના બાળકોએ નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ, કારણ કે આનાથી તેમના જીવને ખતરો થઈ શકે છે, કારણ કે આ વ્રતમાં શરીરને વધુ શક્તિની જરૂર હોય છે. નવરાત્રિના 9 દિવસોમાં પોતાના ઘરને સાફ સુથરું અને પવિત્ર રાખવું અતિ આવશ્યક છે. તેથી નવરાત્રિના 9 દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. તેથી નવરાત્રિમાં સ્ત્રી અને પુરુષે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ અને તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીના ભક્તોએ ડુંગળી, લસણ, માંસ, મધિયા અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. મોટાભાગના ભક્તો નિયમનું પાલન પણ કરે છે, પરંતુ તે એક ભૂલ જરૂર કરી બેસે છે કે તે નવરાત્રિના 9 દિવસોમાં પોતાના ઘરમાં અમુક અપવિત્ર વસ્તુઓને રાખી લે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના 9 દિવસો સુધી માતા રાણી પોતાના ઘરમાં વાસ કરે છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરમાં વાસ કરે તો તમે પોતાના ઘરના વાતાવરણને પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ પોતાના ઘરમાંથી ડુંગળી, લસણ, મીઠ, માંસ અને મદિરાને બહાર કાઢી દો. પોતાના ઘરને સાફ રાખો. આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢીને પોતાના ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, ગંગાજળના છંટકાવ વગર કોઈ પણ મંગળ કાર્ય સફળ માનવામાં નથી આવતો. ગંગાજળનો છંટકાવ સ્વયં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે જણાવ્યો હતો. જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો માર્કેટથી લાવી શકો છો અને ગંગાજળ લાવીને પોતાના ઘરમાં છંટકાવ કરો. આનાથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે. ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા પણ નષ્ટ થઈ જશે અને જે ઘરમાં વાતાવરણ પવિત્ર હોય છે અને નકારાત્મક ઊર્જા નથી હોતી, ત્યાં માતા રાણીનો વાસ હંમેશા થાય છે. નવરાત્રિ પહેલાં તમે પોતાના પૂરા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી લો. ભક્તો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો. માતાની આરાધનાનો જ નહીં, પરંતુ ભગવાન શ્રી રામના જન્મોત્સવનો પણ પાવન પર્વ છે, જે મહાનવમીના દિવસે મનાવવામાં આવે છે. શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિની એક ખૂબ જ અદ્ભુત કથાનું વર્ણન મળે છે. પ્રાચીન કાળમાં સુદર્શન નામના એક રાજકુમાર હતા. મિત્રો, આ ચેનલ પર આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક શાસ્ત્રો,
ગ્રંથો, પૌરાણિક કથાઓ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુઓ માટે જ્ઞાન વહેંચવાનો છે. કોઈ પણ માહિતી કે ઉપાયને અમલમાં લાવતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અવશ્ય લો. જો તમને આ માહિતીથી તમારા જીવનમાં સાચું માર્ગદર્શન મળ્યું હોય અને આ પ્રાચીન જ્ઞાન તમારા હૃદયને સ્પર્શી ગયું હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને અમારી વાસ્તુ વાર્તા જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ પવિત્ર વાતો તમારા સુધી પહોંચતી રહે. સાથે જ તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આ અદ્ભુત જ્ઞાનનો લાભ લઈ શકે. અને કમેન્ટ બોક્સમાં જય માતાદી લખીને માતા રાણીના આશીર્વાદ જરૂર પ્રાપ્ત કરજો.